નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એસપી. આજનો આપણો ટોપિક છે ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે ઈ કોમ્યુનિકેશનના પ્રકારો વિશે સમજૂતી આપી છે. ઈનો મતલબ થાય છે ઇલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશનનો મતલબ થાય છે એકબીજા સાથે સંકળાયિત કરવું કે માહિતીની એકબીજા સાથે આપ-લે કરવી, એને કહેવાય ઈ કોમ્યુનિકેશન. તો એના આપણે જુદા જુદા પ્રકારો અહીંયા ભણવાના છે. એની અંદર આપણો પહેલો પ્રકાર છે ઈ કોમર્સ. જો એની અંદર શું કીધું, સ્થળ અને સમયના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી થતી ખરીદ વેચાણની પદ્ધતિને ઈ કોમર્સ કહેવામાં આવે છે. સ્થળ અને સમયના બંધન વગર તમારે સ્પેશિયલી સ્થળે જવું નથી પડતું, સ્પેશિયલ તમારે કોઈ સમય કાઢવો નથી પડતો, એટલે કોઈ જાતનું બંધન તમને નડતું નથી. ઇલેક્ટ્રોનિક માધ્યમોના ઉપયોગથી અને ઇન્ટરનેટની મદદથી જે ખરીદ વેચાણ થાય છે તેને ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. ઈ કોમર્સને ઓનલાઈન શોપિંગ તરીકે પણ ઓળખાવી શકાય. તમે અત્યારે બધા ઓનલાઈન શોપિંગ કરો જ છો, એને શું કહેવાય છે? ઈ કોમર્સ. વ્યાપારિક એકમ પોતાના દ્વારા વેચાણમાં મુકાયેલા ઉત્પાદનો અથવા સેવાઓને જે તે વેબસાઇટ પર કે ટેલિવિઝન પર નિર્દેશિત કરીને ઓનલાઈન ઓર્ડર આપવાનું જણાવે છે. હું મારી કોઈ પ્રોડક્ટ હોય તો પ્રોડક્ટ મારી વેબસાઇટ ઉપર મૂકું અને લોકોને ઓનલાઈન ઓર્ડર આપવા માટે પ્રેરું છું. વેબસાઇટ ઉપર જઈને મોબાઈલ ફોન એપ દ્વારા, ટેલિફોન દ્વારા કે SMS દ્વારા પણ આ પ્રકારનું ખરીદ વેચાણ કરી શકાય છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ અથવા કેશ ઓન ડિલિવરી દ્વારા નાણાંની ચૂકવણી કરી શકાય છે. કેવી રીતના નાણાંની ચૂકવણી થાય એની પણ તમને અહીંયા વાત કરેલી છે. ઈ કોમર્સના આધારે વેપારનો વ્યાપ વધ્યો છે અને ગ્રાહકોના નાણાં અને સમયનો પણ બચાવ થાય છે. એટલે ઈ કોમર્સ એ વ્યાપારી પેઢીથી વ્યાપારી પેઢી સાથે, વ્યાપારી પેઢીથી ગ્રાહક સાથે અને ગ્રાહકથી ગ્રાહક સાથે કરી શકાય છે. ટૂંકમાં એવું કીધું, એક વેપારી બીજા વેપારી, એક પેઢી બીજી પેઢીને, ગ્રાહકથી ગ્રાહક, ગ્રાહકથી પેઢી, ગ્રાહકથી વેપારી સુધી ઈ કોમર્સનો ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછી આગળ આવે છે ઈ બેન્કિંગ. જો એની અંદર બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાની વેબસાઇટ પરથી ખાતેદાર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની લેવડ-દેવડ કરી શકે તે પ્રકારની બેન્કિંગ સેવાને ઈ બેન્કિંગથી ઓળખાવી શકાય છે. ટૂંકમાં નાણાંની લેવડ-દેવડ માટે જે ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ થાય ને એ આપણું શું બને? ઈ બેન્કિંગ. આગળ જુઓ શું કીધું, ઈ બેન્કિંગ એ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી કોર બેન્કિંગ સેવાનો જ એક ભાગ છે. ઈ બેન્કિંગ એટલે જે નોર્મલ જે બેંક લોકો જે સેવા આપે છે બેંક, એમાંનો જ એક ભાગ છે ઈ બેન્કિંગ. ક્લિયર? ઈ બેન્કિંગને ઇન્ટરનેટ બેન્કિંગ કે ઓનલાઈન બેન્કિંગ કે વર્ચ્યુઅલ બેન્કિંગથી પણ ઓળખાવી શકાય છે. હવે ઈ બેન્કિંગના નામ છે એને ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ કે વર્ચ્યુઅલ બેન્કિંગથી પણ ઓળખાવવામાં આવે છે. ઈ બેન્કિંગની સગવડતા મેળવવા માટે બેંકના ગ્રાહકે બેંકની વેબસાઇટ પર જઈને ઓનલાઈન નોંધણી કરાવવી પડે છે. એના માટે તમારે બેંકમાં જવાનું અને ઓનલાઈન નોંધણી કરાવવી પડે છે. બેંક જરૂરી બાબતોની ચકાસણી કરીને ઈ બેન્કિંગ માટે પિન આપે છે, જેના દ્વારા બેંકનો ગ્રાહક પોતાના નાણાકીય વ્યવહારો તે બેંક સાથે અને અન્ય બેંકે સંસ્થાઓ સાથે કરી શકે છે. જેવું તમે તમારું રજિસ્ટ્રેશન બેંકમાં કરાવશો ઈ બેન્કિંગ માટે, એટલે બેંક તમને એક પિન આપશે, એક પાસવર્ડ આપશે, એના આધારે તમે ઈ બેન્કિંગનો ઉપયોગ કરી શકો છો. આ જ પ્રકારની કાર્યવાહી કરીને જ્યારે મોબાઈલ દ્વારા નાણાકીય વ્યવહારો કરવામાં આવે છે ત્યારે તેને મોબાઈલ બેન્કિંગ અથવા એમ બેન્કિંગથી પણ ઓળખાવી શકાય છે. આ જ પ્રોસેસ જ્યારે મોબાઈલ દ્વારા કરો ને તેનું નામ બદલી જાય, મોબાઈલ બેન્કિંગ અથવા તો એમ બેન્કિંગથી ઓળખાવી શકાય. આગળ કીધું છે ECS. હવે ઈ બેન્કિંગની અંદર બે પ્રકારની સિસ્ટમ ઉપલબ્ધ છે. કઈ કઈ? તો એક તો ECS અને RTGS, જે એકદમ
પ્રચલિત છે. હવે ECS જેનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ. ખાસ ધ્યાન રાખજો, બંને વચ્ચે માઇનોર જેટલો ડિફરન્ટ છે. ECS એટલે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ. જો એની અંદર શું કીધું, એક બેંકમાંથી બીજી બેંકમાં કે સંસ્થામાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ખાતેદાર નાણાંની ચૂકવણી કરવાની સેવાઓ પ્રાપ્ત કરે છે. એક બેંકમાંથી બીજા બેંકમાં તમારે ટ્રાન્સફર કરવા છે તો એના માટે ECSનો ઉપયોગ થશે. તેને ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ તરીકે ઓળખવામાં આવે છે. નાણાંને મેળવવા અને ચૂકવવા એમ બંને સેવાઓ માટે ECS ઉપયોગી છે. નાણાં આપવા હોય તો પણ ભલે અને નાણાંની તમારે કોઈ જગ્યાએ ચૂકવણી કરવી હોય તો એના માટે ECSનો ઉપયોગ થાય છે. મોટી સંસ્થાઓ પગાર, પેન્શન, વ્યાજ, કમિશન, ડિવિડન્ડ અને અન્ય પ્રકારના નિયમિત સમયે થતા નાણાકીય વ્યવહારો માટે ECSનો ઉપયોગ કરે છે. ટૂંકમાં જ્યાં નાણાંની ચૂકવણીની વાત આવે ત્યાં ECSનો ઉપયોગ થાય. બેંકના વ્યક્તિગત ગ્રાહકો વીમાનું પ્રીમિયમ, ટેલિફોન બિલ, લાઇટ બિલ, માસિક હપ્તા જેવા નિયમિત સમયે થતા નાણાકીય વ્યવહારો માટે ECSનો ઉપયોગ કરે છે. ECS દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકોને તેમણે નોંધાવેલા મોબાઈલ નંબર પર SMS દ્વારા કરવામાં આવે છે. ચલો, ત્યાર પછી આવે છે RTGS જેનું ફૂલ ફોર્મ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. જો એની અંદર શું કીધું, નિયત કરેલ નાણાંને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાનો આદેશ ગ્રાહક દ્વારા જે સમયે આપવામાં આવે તે પછીના બહુ જ ઓછા સમયમાં અથવા તો તે જ સમયે બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ જાય તે પ્રકારની મળતી ઓનલાઈન બેન્કિંગની સેવાને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટથી ઓળખવામાં આવે છે. ટૂંકમાં ઓન ધ સ્પોટ 10-15 મિનિટ, અડધી કલાક કે કલાકની અંદર તમારે નાણાં ટ્રાન્સફર કરવા હોય તો તમારે RTGS કરવું પડે. ઓછા સમયની અંદર નાણાં ટ્રાન્સફર કરવા હોય તો RTGS અને વધારે સમય નિરાતે ટ્રાન્સફર કરવા હોય તો ECS. ક્લિયર? આ બંને વચ્ચે એટલો ડિફરન્ટ. ત્યાર પછી કીધું છે આગળ, RTGS દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકોને તેમણે નોંધાવેલા મોબાઈલ નંબર પર SMS દ્વારા કરવામાં આવે છે. RTGSની સેવા મેળવવા માટે જે તે બેંકના ચાર્જ પ્રમાણે દર ચૂકવવો પડે છે. કારણ કે તમારે તાત્કાલિક નાણાંની ચૂકવણી કરવાની છે તો એમાં બેંક શું લે છે, ચાર્જ લે છે. એટલે જેટલો ચાર્જ લે એટલો તમારે ચૂકવવો પડે. RTGS માટે નીચે મુજબની માહિતી ઓનલાઈન ફોર્મમાં આપવી પડે છે. એના માટે તમારે સૌપ્રથમ ફોર્મ ભરવું પડશે. તે ફોર્મની અંદર તમારે માહિતી આપવી પડશે. જો કે શું કીધું છે તે કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના છે તે લખવાનું. ત્યાર પછી જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેની બેંકનું નામ. સપોઝ કે મારે કોઈની સામે ટ્રાન્સફર કરવાના છે એની ICICI બેંક હોય તો એ બેંકનું નામ લખવાનું. ત્યાર પછી જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેનો બેંક ખાતા નંબર, સામેવાળાનો બેંક ખાતા નંબર પણ જોશે. ત્યાર પછી જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેની બેંકનો IFSC કોડ પણ જોશે. IFSC કોડ પણ જોશે. આટલી વિગતો તમારે ફોર્મની અંદર ભરવાની રહેશે. ચલો, ત્યાર પછી આવે છે E-લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ. જો એની અંદર વર્ગખંડમાં બેસ્યા વગર, સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને મેળવવામાં અથવા આપવામાં આવતા શિક્ષણને E-લર્નિંગથી ઓળખવામાં આવે છે. જેનું બેસ્ટ એક્ઝામ્પલ તમે હાલમાં બધા જોઈ રહ્યા છો કે કોવિડની સિચ્યુએશનને કારણે અત્યારે વિદ્યાર્થીઓ E-લર્નિંગની પ્રોસેસ અપનાવી રહ્યા છે. આગળ આ પ્રકારના શિક્ષણને ઓનલાઈન લર્નિંગ, ઇલેક્ટ્રોનિક લર્નિંગ કે ઇન્ટરનેટ લર્નિંગથી પણ ઓળખાવી શકાય. કોમ્પ્યુટર અથવા મોબાઈલનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી જુદી જુદી શૈક્ષણિક વેબસાઇટ્સ પર મૂકવામાં આવેલા વ્યાખ્યાનો કે વિડીયો જોઈને અભ્યાસક્રમ અનુસાર શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપીને તેનું પરિણામ પણ મેળવી શકે છે. ટેલિવિઝન પર પણ આ પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમો પ્રચાલિત કરવામાં આવતા હોય છે. ટીવી ઉપર પણ ઘણા બધા એવા પ્રોગ્રામો આવતા હોય
જે શિક્ષણને લગતા હોય છે. ત્યાર પછી જુદા જુદા સ્થળે બેઠેલી વ્યક્તિઓ કોમ્પ્યુટર અથવા મોબાઈલનો ઉપયોગ કરીને દ્રશ્ય શ્રાવ્ય એમ બંને પ્રકારનું પ્રત્યાહન કરે તેને વિડીયો કોન્ફરન્સિંગથી ઓળખાવી શકાય. અહીં માહિતી સંચારની પ્રક્રિયા દ્વિમાર્ગીય હોય છે. કારણ કે સામને હોય ત્યારે માહિતી સંચારની પ્રક્રિયા દ્વિમાર્ગીય થઈ શકે છે. તો આ પ્રોસેસને ઈ લર્નિંગ અથવા વિડીયો કોન્ફરન્સિંગ તરીકે ઓળખવામાં આવે છે.